અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્વોના આતંકનો મામલો ગરમાયો છે। બંને આરોપીના મકાન તોડી પાડવા મનપા કમિશનરે રજૂઆત કરાઈ છે। બાપુનગરના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની આ રજૂઆત બંને આરોપીના મકાન એએમસીની માલિકીની જગ્યા પર છે। 2019માં કરાયેલા સર્વેમાં તમામને અન્ય જગ્યાએ મકાન ફાળવવામાં આવ્યા છે। અમદાવાદમાં થોડા દિવસ પહેલા જ રખિયાલના અસામાજિક તત્વોનો જે આતંક સામે આવ્યો હતો એ આતંકને લઈને હવે જ્યારે મામલો ગરમાયો છે ત્યારે બંને આરોપીના મકાન તોડી પાડવા મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। બાપુનગરના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની આ રજૂઆત છે। રખિયાલ બાપુનગરની અંદર પોલીસ સાથેનું ગેરવર્તન કરનાર બંને જે ઇસમો છે એ બંને લોકોના મકાનોનો મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીનની અંદર બનેલા છે। પાકા મકાનો બની ગયેલા છે। એ બંને લોકોના વર્તનને સિસ્ટમની સામે ચેલેન્જ સ્વરૂપે જોતા મ્યુનિસિપલ કમિશનરશ્રીને ગઈકાલે અમે એક પત્ર લખ્યો હતો જેની અંદર માંગણી કરી છે કે આ બંને જે ગુનેગારો છે એ બંને લોકોના મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન ઉપર બનેલા હોય એ મકાનોને તાત્કાલિક અસરથી તોડી નાખવા માટેનો એક પત્ર અમે ગઈકાલે લખ્યો હતો। જે રીતે થોડાક દિવસ પહેલા જ રખિયાલમાં અસામાજિક તત્વોના જે વિડીયો વાયરલ થયા હતા જ્યાં પોલીસને જે રીતે ધમકાવવામાં આવ્યા હતા, રખિયાલમાં આ અસામાજિક તત્વોનો જે આતંક સામે આવ્યો હતો, હવે મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે આ બંને આરોપીઓના મકાન તોડી પાડવામાં આવે અને આ રજૂઆત જે છે એ બાપુનગરના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની આ રજૂઆત છે। બંને આરોપીના મકાન એએમસીની માલિકીની જગ્યા પર છે। 2019માં કરાયેલા સર્વેમાં તમામને અન્ય જગ્યાએ મકાન ફાળવાયા છે। જે રીતે આ અત્યારે માહિતી સામે આવી રહી છે, આ મામલો અસામાજિક તત્વોનો મામલો કે જે ગરમાઈ રહ્યો છે અમદાવાદના રખિયાલની અંદર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો ત્યારે બંને આરોપીના મકાન તોડી પાડવા માટે મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। બાપુનગરના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની આ રજૂઆત ત્યારે અસામાજિક તત્વોને સરકાર નહીં છોડે। અસામાજિક તત્વો કે જે બેફામ કોઈ જ કાયદાનો ડર ન હોય તે રીતે વર્તી રહ્યા છે અને તેના વર્તન જે છે એ સામે આવે ત્યારે લોકોને પણ એ ભયનો માહોલ છવાતો હોય છે અને પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થતા હોય છે। આપણી સાથે અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, જે રીતે અસામાજિક તત્વોનો રખિયાલમાં આતંક સામે આવ્યો હતો અને હવે આ બંને જે આરોપીઓ હતા એના મકાન તોડી પાડવાની કમિશનરને રજૂઆત। એક મોટી કાર્યવાહી થવા જઈ રહી છે। ટૂંક સમયમાં કોર્પોરેશનની ટીમ આવશે અને જે ડિમોલેશન માટે જેસીબી અથવા તો જે સાધનો ઉપયોગ લેવામાં આવશે એ અહીંયા થોડી વારમાં પહોંચાડવામાં આવશે। એ પહેલાં તમે જોઈ રહ્યા છો કે પર્યાપ્ત માત્રામાં પોલીસ બંદોબસ્તનો ઉપયોગ અહીંયા કરવામાં આવી રહ્યો છે, કેમ કે ગઈકાલે જે ઘટનાની તપાસ માટે આરોપીને લાવ્યા હતા ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અને મૂળ વાત હું આપને જે મુખ્ય આરોપી ફઝલ છે અને અલ્તાફ, આ બંને આરોપી એચ ડિવિઝનની બરાબર પાછળના ભાગે અહીંયા એમનું ગેરકાયદેસર આખું બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું। ઝૂંપડા અહીંયા ઊભા કરવામાં આવ્યા હતા। એ ઝૂંપડા હવે થોડી વારમાં એનું નેસ્ત નાબૂદ કરવાની કામગીરી છે એ કરવામાં આવશે। સૌથી મોટી વાત એ છે કે જે એસીપી ઓફિસ એચ ડિવિઝન આવેલી છે કે જે બાપુનગર અને રખિયાલ વિસ્તારનું જે મોનિટરિંગ કરવામાં આવતું હોય છે ને ઉપરી કચેરી કહેવામાં આવે છે, એ ઉપરી કચેરીની નજીક જ જે અસામાજિક તત્વો રહેતા હતા અને એમને જ આ આતંક મચાવ્યો હતો। એટલે જે પોલીસ સ્ટેશન એટલે કે જે વડી કચેરીની પાછળ તેઓ આશરો લઈ રહ્યા હતા અને તેમને જ પોલીસ પર આતંક મચાવવા, પોલીસ પર દાદાગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો। અને હવે કોર્પોરેશન અને પોલીસ સાથે મળી અને તમે જોઈ રહ્યા છો, અમારા સહયોગી મનીષ દવેને કહીશ કે ફરીથી આપણે તસવીરો બતાવે કે જ્યાં ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું। ફઝલ અને અલ્તાફ નામનો આરોપી છે, એ બંને આરોપીના ગેરકાયદેસર બાંધકામ છે એ તોડી પાડવાની કામગીરી હાલ હાથ ધરાવવા જઈ રહી છે। ત્યારે પહેલાં ચોકસાઈ એટલે કે સતર્કતાના ભાગરૂપે પર્યાપ્ત માત્રામાં પોલીસ બંદોબસ્ત અહીંયા મૂકવામાં આવ્યો છે। સ્થાનિક પોલીસની સાથે સાથે નજીકના જે આસપાસના પોલીસ સ્ટેશન છે એની સાથે જે એસીપી કક્ષાના અધિકારી છે તેઓ પણ અહીંયા હાજર જોવા પડી રહ્યા છે। એટલે કે પોલીસ હવે કોઈપણ પ્રકારની કચાશ બાકી નથી રાખવા માંગતી ને પોલીસ હવે કોઈ પણ રિસ્ક નથી લેવા માંગતી। એના કારણે જ તમે જોઈ રહ્યા છો કે જે બાંધકામ અહીંયા ઊભા કરવામાં આવ્યા હતા એ બાંધકામ દૂર કરવા માટેની જે પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે। આપ જુઓ જે બાંધકામ છે એ બાંધકામ આપણે ફરીથી બતાવો તો એસીપી ઓફિસની પાછળ અને
જમણી બાજુ આખું ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું. પહેલા કેટલાક સમયથી તેઓ અહીં રહી રહ્યા હતા. જે બાંધકામ હવે એ દૂર કરવાની આખી પ્રોસેસ છે એ કરવામાં આવનાર છે. એટલે અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે, પોલીસનો કાફલો અહીંયા પહોંચી ગયો છે અને બસ હવે રાહ જોવાઈ રહી છે કોર્પોરેશનની ટીમની, કે જે કોર્પોરેશનની ટીમ આવ્યા પછી અહીંયા ત્રણ મકાનો છે, 3 બાંધકામ છે, 3 ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા છે એ થોડી વારમાં હાથ ધરાવવાની છે. એટલે સ્પષ્ટ મેસેજ પોલીસ આપવા માંગી રહી છે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કેમ કે પોલીસે ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો. ફઝલ નામનો આરોપી કે જે જ્યારે આખી ઘટના બની હતી અસામાજિક તત્વોના આતંકની, ત્યારે રેડ કલરની ટી શર્ટમાં પોલીસ જ્યારે ગાડીમાંથી ઉતરતી હોય ત્યારે ફરીથી એને ધક્કો મારી ગાડીમાં બેસાડવાનો એને પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસ પર જે કામગીરી છે સામે સવાલ ઊભા થયા હતા અને પોલીસે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. પોલીસે એ ટાઈમે ભગાડી મૂક્યો હોવાની એક સોશિયલ મીડિયામાં આખી વાત ઊભી થઈ હતી. એ બાદ લોકોમાં જાણે પોલીસનો ડર ન હોય, કાયદા કાનૂનનો ડર ન હોય, એ પ્રકારની આખી વાત ઊભી થઈ હતી. પણ એ ઘટના બન્યા પછી ગઈકાલે અહીંયા જ લાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આજે જે 3 મકાનો છે જેમાં ફઝલ અને અલ્તાફ મુખ્ય આરોપી છે, એમના 3 મકાનો તોડવાની કામગીરી થોડી વારમાં હાથ ધરાવવાની છે. બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જે રીતે અમદાવાદમાં આતંક મચાવનારાઓની હવે ખેર નથી. આતંક મચાવનારો આ આરોપીઓ કે જેના ઘર જે છે એ નેસ્તે નાબૂદ કરવામાં આવશે. આતંક મચાવનારાઓના ઘર પર હવે બુલડોઝર ફરશે. જે રીતે પોલીસને આ લુખ્ખા તત્વો એ ધમકીઓ આપી રહ્યા હતા, પોલીસને જે રીતે ધમકાવી રહ્યા હતા, ત્યારે હવે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.